બનાસકાંઠામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ભગવાનના શરણે અને સેમોદરા ગામમાં મેઘરાજાને મનાવવા 100થી વધુ મહિલાઓએ અનોખો પ્રયાસ કર્યો. વરસાદ ન આવતા ગ્રામીણ વિસ્તારોમાં બહેનોએ વર્ષો જૂની પરંપરાનું પાલન કર્યું. રાતના સમયે મહિલાઓએ ઢૂંઢિયા મહારાજને પ્રાર્થના કરી અને મહિલાઓએ ઢૂંઢિયા મહારાજની મૂર્તિ બનાવીને ભજનો ગાયા. દરેક ઘરે જઈને માથા પર મૂર્તિ રાખી પાણી રેડી વરસાદ માટે પ્રાર્થના કરી. પાણીની વિકટ પરિસ્થિતિને દૂર કરવા વર્ષો જૂની આ પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરાનો સહારો ગ્રામજનોએ લીધો. વરસાદ ન આવતા આકાશી ખેતી કરતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે. અત્યારે જૂન મહિનો પૂરો થઈ ગયો, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી. તો અમે બધી ગામની મહિલાઓ ભેગી થઈ નક્કી કર્યું કે વર્ષો જૂની જે આપણી પરંપરા હતી કે આપણે આપણા જે ગયડા મા બાપ હતા એ આવી રીતે ઢૂંઢીઓ બાવજી કરતા અને ઘેર ઘેર ફરી અને ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન હવે વરસાદ લાવે, કેમ કે આપણે તો ખેડૂત છીએ, ખેડૂતો માટે વરસાદ એ ખૂબ જરૂરી છે. આ સિઝનમાં બી જો વરસાદ ના આવે તો પછી આપણા પાકને બહુ નુકસાન થાય. એ વિચારી અને અમે લોકોએ આજ આ જે જૂની પ્રથા હતી એ પ્રમાણે ચાલુ કર્યું છે અને આખા ગામમાં કરીએ છીએ.